સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ભરૂચ નગરપાલિકા એક્શન મોડમાં. સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશ બાદ ભરૂચ નગરપાલિકાએ રખડતા શ્વાનો સામે કાર્યવાહી શરૂ કરી છે. શહેરમાં રખડતા શ્વાનોને પકડી તેમના રસીકરણ અને ખસીકરણ કરી ફરીથી છોડવાની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. છેલ્લા 15 દિવસમાં નગરપાલિકાએ 150થી વધુ શ્વાનોને રેસ્ક્યુ કર્યા, જેમાં 80થી વધુ શ્વાનોનું રસીકરણ અને ખસીકરણ પૂર્ણ કરી સુરક્ષિત રીતે છોડવામાં આવ્યા. રખડતા શ્વાનો વાહન ચાલકો પાછળ દોડતા લોકો પર હુમલા કરી કરડી લેતા હોવાની સતત ફરિયાદો સામે આવી રહી હતી, જેના પગલે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 1 જાન્યુઆરીથી રખડતા શ્વાનોના રસીકરણ અને ખસીકરણ માટે સુપ્રીમ કોર્ટે દેશભરમાં આદેશ આપ્યો હતો, જે અનુસંધાને ભરૂચ નગરપાલિકા દ્વારા રખડતા શ્વાનોને પકડી નગરપાલિકાના ગેરેજમાં પાંજરા ગોઠવી રાખવામાં આવ્યા હતા. આ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી હતી. એબીસી બર્થ કંટ્રોલ રૂલ્સ અંતર્ગત શહેરી વિસ્તારની અંદર શેરી કૂતરાઓ, શેરીમાં રખડતા કૂતરાઓની વસ્તીમાં વધારો ના થાય અને એમની સંખ્યા ઘટે, સાથે સાથે એમને હડકવા વિરોધી રસી પણ આપવાની થતી હોય છે. એ અનુસંધાને ભરૂચ નગરપાલિકા દ્વારા NGO સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટને આ કામગીરી આપવામાં આવેલ છે. અત્યાર સુધી લગભગ 150 જેટલા શેરીના રખડતા કૂતરાઓનું ખસીકરણ કરવામાં આવેલ છે અને રસીકરણ પણ કરવામાં આવેલ છે. જે જગ્યાએથી કૂતરા ઉપાડવામાં આવે છે એ જગ્યા એ કૂતરાઓને અમારા શેલ્ટર હોમમાં રાખી ત્યાં ઓપરેશન કરવામાં આવે છે, એમને રસીકરણ કરવામાં આવે છે અને એમની જે રૂઝ આવે ઓપરેશન પછીની, ત્યાર પછી જે વિસ્તારમાંથી એમને લીધેલો હોય એ જ વિસ્તારની અંદર પરત મૂકવામાં આવે છે. અત્યાર સુધી લગભગ 150 જેટલા કૂતરાઓ ઉપર આ કામગીરી કરવામાં આવેલ છે અને વોર્ડ વાઇઝ આ કામગીરી ચાલી રહી છે અત્યારે.